જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 13 જાન્યુઆરી 2024 શનિવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ આજના શુભ રંગથી કરીએ. આજનો શુભ રંગ છે કાળો અને ડાર્ક બ્લુ. આજના અનુકૂળ દેવતા કુબેર ભગવાન, શનિ મહારાજ અને માતા મહાકાળી. આજની શુભ ધાતુ લોખંડ અને સીસુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની નસો અને આપણા શરીરના મસલ્સની અંદર રહેલા જ્ઞાનતંતુઓ આજે ડિસ્ટર્બ થઈ શકે છે. આજનો શુભ પદાર્થ કાળા તલ, શુભ અન્ન અડદ, કાળા અડદ અને આજનું શુભ દ્રવ્ય તેલ. ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ અને આજની ભાગ્યવર્ધક સુગંધ છે નાગકેસર અને નાગચંપો. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા શરીરની કાળજી બહુ જ સરસ રીતે રાખવી જોઈએ. જે લોકોને પ્રેશરને લગતી તકલીફ છે એ લોકોને આજે રોગ વધી શકે છે, પ્રેશર હેરાન કરી શકે છે. એમાં પણ ખાસ કરીને લો પ્રેશરવાળાને આજે તકલીફ વધે. આજે છે ને કોઈની પાસે મદદની આશાઓ નહીં રાખતા. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સફેદ વસ્તુનો વેપાર કરીએ તો ફાયદો થાય, પણ આજે આપણા વિચારોને આપણે કંટ્રોલમાં રાખવાની જરૂરિયાત પડે. વધારે પડતા વિચાર કરીએ, આપણી ભાષામાં કહીએ ને પેલું ઓવર થિંકિંગ, એ વસ્તુ આજે આપણી સાથે થઈ શકે છે. તો આપણે કાળજી અવશ્ય રાખવી. આજે શિક્ષા સંબંધિત કામોમાં સારી સફળતા મળે. મંગળ આજે 6થા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે છે ને મંગળ આપણા મનમાં એક જાતનો ડર પેદા કરી શકે છે અને ડરમાં આપણે ખોટો નિર્ણય લઈ શકીએ. તો આજે ડરવું નહીં અને ડરના માયરા અથવા કોઈના કહેવામાં આવી જઈને આપણે આપણા સારા સંબંધો બગાડવા ન જોઈએ. આજે આ વસ્તુનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સંતાનો પ્રત્યેની ચિંતા કદાચ વધી શકે. બુધ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે વિદ્યાની બાબતમાં જોઈએ તો સારું ફળ પ્રાપ્ત થાય અને આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે ખોટા વાદ વિવાદથી દૂર રહીએ તો આપણે ફાયદો થાય. વાદ વિવાદમાં સપડાઈએ તો આપણી તકલીફ વધી શકે છે. આજે જો કોઈ કોર્ટ કેસનો ફેંસલો આવવાનો હોય તો એ આપણી તરફ આવી શકે છે. ગુરુ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા ઘરના વડીલોની તબિયત બગડી શકે છે. ઘરના વડીલોને કોઈક બીમારીને કારણે ડાક્ટરની સલાહ લેવી પડે એવી જરૂરિયાત ઊભી થાય તો ડાક્ટરને ત્યાં લઈને જજો અને યોગ્ય સમયે યોગ્ય દવા અવશ્ય કરાવજો. શુક્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો આપણા શરીરમાં રહેલી નાની બીમારીઓ આજે આપણને પરેશાન કરી શકે છે. મિત્રો, આજે છે ને ગાયને હળદરવાળા બટાકા જરૂર ખવડાવજો. ચોક્કસ નાની બીમારીઓમાંથી છુટકારો રહેશે. અને આની આગળ ચાલીએ તો આપણે આજે ચાલચલન સારું રાખવાની જરૂરિયાત બહુ ચોક્કસ રીતે દેખાય. આજે પ્રેમ પ્રસંગમાં સાચવીને ચાલજો. પ્રેમ પ્રસંગમાં ધોકો મળી શકે છે. શનિ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રોપર્ટી અંગેના કામો થઈ શકે છે. નવી પ્રોપર્ટી લેવાનું આયોજન કરી શકાય છે. નવી પ્રોપર્ટી લઈ શકાય છે. અને આજે જો કોઈ માણસ પ્રોપર્ટી વેચવા માટે મજબૂર થાય તો એને એવી તૈયારી સાથે વેચવાની કે ફરીથી આ પ્રોપર્ટી હું પાછી ખરીદી લઈશ. અને આજનો કરેલો સંકલ્પ તમને આમાં સફળતા અપાવે. રાહુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 8મા સ્થાનનો રાહુ આપણા નસીબ પર બ્રેક મારે છે. તો આજે કોઈ પણ કામ કરતાં પહેલાં સમજી વિચારી આયોજન કરીને કરવું. આજે કોઈ વાહન ચલાવો તો બિલકુલ પણ ઓવર સ્પીડમાં બિલકુલ નહીં ચલાવતા, નહીં તો તકલીફ તમારી વધી જાય. આજે એક નારિયેળનું દાન અવશ્ય કરજો. કેતુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે માતાની તબિયત સાચવવાની જરૂરિયાત પડે. ડાયાબિટીસ જેવો રોગ છે તો એ વધી શકે છે.
આજે બેન બેટીને કોઈ તકલીફ પડે તો આપણે સહાય કરવી જોઈએ. આજે જમીન જાયદાદને લગતા કાર્યોમાં થોડીક તકલીફો આવવાની શક્યતાઓ છે અને આજની કરેલી યાત્રાઓથી આપણે કોઈ વિશેષ લાભ પ્રાપ્ત નહીં થાય, તો જરૂરી હોય તો જ યાત્રા કરજો. તો મિત્રો, આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.